વડોદરામાં પાલિકાની બેદરકારીથી યુવકના મોતનો મામલો સામે આવ્યો છે। યુવકના મોત બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે। ઘટના સ્થળ પર બેરિકેડિંગ કરી ખુલ્લી ગટર પર ઢાંકણું લગાવ્યું છે તો માંજલપુર પાણીની ટાંકી બહાર ખુલ્લી ગટરમાં ખાબકતા યુવકનું મોત થયું હતું। કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગનું ચાલી રહ્યું હતું કામ, ત્યારે કોર્પોરેશને ઇકો ફેસિલિટી કંપનીને આપ્યો છે કોન્ટ્રાક્ટ। કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનની બેદરકારીએ વિજયસિંહ ઝાલાનું મોત નીપજ્યું છે તો લોકોએ કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારી સામે માનવવધનો ગુનો નોંધવા માટે માંગ કરી છે। તો યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે તો સ્થાનિકો દ્વારા એક તરફ માંગ પણ કરવામાં આવી રહી છે, ગુનો નોંધવામાં આવે તે અંગેની માંગ કરવામાં આવી રહી છે તો પાલિકાની બેદરકારીના કારણે આ યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે તો યુવકના મોત બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે। આ કામ કોર્પોરેશન બધું હોપે છે કોન્ટ્રાક્ટરને, પણ જોવા જ કોઈ નહીં આવતું। આ તમે આ રોડ ખોલ્યા 6 મહિના થયા, આમ ને આમ આ કાલે પરમ દિવસે આ કાલે પેલું મૂક્યા ખુલ્લી ગટરો હતી। હવે લાઇટ ના હોય ને અમારા જેવા જઈડા માણસનો ખાડામાં પડે, હાથ પગ પાછળ જવાબદારી કોની? તંત્રની ગુનાહિત અને ઘોર બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે। ભૂતકાળમાં પણ આવો બનાવ છે ત્યારે તંત્ર જાગતું નથી અને તમે જો કે એના કારણે આ બનાવ બન્યો છે। અને જ્યારે આજે એક નિર્દોષ વ્યક્તિનું અમારા માંજલપુર વિસ્તારના નાગરિકનું મૃત્યુ થયું છે ત્યારે તંત્ર જાગ્યું છે, ત્યારે હોર્ડિંગ અને આજ તમે બેરિકેડ લગાવ્યું છે। કદાચ આ બેરિકેડ ગઈકાલે મૂક્યું હોત, પાઇપો ઉતારી ત્યારે કે અહીંયા કામ ચાલે છે તો મને એવું લાગે છે કે આવો બનાવ ના બન્યો હોત। મહાનગરપાલિકાના સાઉથ ઝોનના ડેપ્યુટી કમિશનર હોય કે પછી એન્જિનિયરો હોય, કોઈ દિવસ એમની એસી ચેમ્બરની બહાર આવ્યા નથી અને રોડ રસ્તા ઉપર શું પરિસ્થિતિ છે એ જોતા નથી। સાથે સાથે એ લોકોનું કોઈ નિયંત્રણ નથી એમના કોન્ટ્રાક્ટરો ઉપર। કોન્ટ્રાક્ટરો બેફામ કામ કરી રહ્યા છે, એમની મન મેળે કામ કરી રહ્યા છે, જેવું આવે એવું કામ કરી રહ્યા છે। કોન્ટ્રાક્ટરો પોતે બી રોડ રસ્તા ઉપર આવીને જોતા નથી કે એમના માણસો હોટલ્સ ખુલ્લા મૂકીને જતા રહ્યા છે કે નહીં, બેરિકેડ લગાવ્યું છે કે નહીં, અને એના લીધે આજે આ એક પરિવારનો મોભી ગુમાવી ચૂક્યા છે અમારા વિસ્તારનો। એટલે ક્યાંક ને ક્યાંક હું તો કહું છું કે આ લોકો પર માનવ હત્યાનો કેસ નોંધાવવો જોઈએ। વડોદરા શહેરમાં જ્યારે કોઈ ઘટના કે દુર્ઘટના ઘટે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો દોડતા થાય છે। એવો જ એક બનાવ જે છે તે ગઈકાલે રાત્રે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બન્યો। દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે માંજલપુર ટાંકી પાસેના દ્રશ્યો છે અને અહીંયાથી ગઈકાલે રાત્રે એક યુવક જે છે તે પસાર થઈ રહ્યો હતો, વિજયસિંહ ઝાલા તેનું નામ હતું, અને એ પસાર થઈ રહ્યો હતો દરમિયાન અત્યારે આજે ગટર જે છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। આ ગટર ગઈકાલે રાત્રે ખુલ્લી હતી, અહીંયા ઢાંકણું નહોતું, એના કારણે આ જે યુવાન છે તે ગટરના મેઇન હોલમાં પડ્યો હતો, ખાબક્યો હતો અને એના કારણે તેનું મોત નીપજ્યું હતું। ગઈકાલે રાત્રે ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચી અને ભારે જહેમત ઉઠાવીને તેનો મૃતદેહ જે છે તે બહાર કાઢવામાં આવ્યો હતો। અને દર વખતે થાય છે તેમજ આ વખતે પણ એ જ ભૂલ પાલિકાએ કરી છે કે જ્યારે કામ ચાલતું હતું ત્યારે બેરિકેડ નહોતા લગાવ્યા, પરંતુ જ્યારે એક નિર્દોષ નાગરિકનો ભોગ લેવાઈ ગયો ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકાએ બેરિકેડિંગ કરીને પોતાનું શાણપણ દેખાડ્યું છે। ત્યારે આ પરિવારના સભ્યો જે છે તેઓ અત્યારે આક્રંદમાં છે, પરંતુ સાથે સાથે જે સ્થાનિક લોકો છે તેઓની અંદર પણ વડોદરા મહાનગરપાલિકાની કામગીરીને લઈને ભારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો જે છે તે કહી રહ્યા છે કે ગઈકાલે જે ઘટના ઘટી તેમાં કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ છે તેમને સીધી ભૂલ જે છે તે દેખાય છે, કારણ કે કોન્ટ્રાક્ટરે લાપરવાહી દાખવી, એના કારણે નિર્દોષનો ભોગ લેવાયો। અને જ્યારે કોન્ટ્રાક્ટર કામ કરતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેઓ ધ્યાન નથી રાખતા। એટલે આ જવાબદાર તમામ લોકો છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, ગુનો દાખલ થવો જોઈએ અને આ કેસ જે છે તે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ, જેથી જે ભોગ બનનાર પરિવાર છે તેને ન્યાય મળી શકે એવી સ્થાનિક લોકો જે છે તે માંગ કરી રહ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। માંજલપુરમાં ગટરમાં યુવાન પડી જતા તેનું મોત થયું અને આ મામલે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, જે અધિકારીનું સુપરવિઝન હતું તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। ઘટના સમયે સેફટી બેરિકેડિંગ ન હોવાનું પણ સામેલ છે અને તેથી કોર્પોરેશનના અધિકારીની પણ બેદરકારી હોય તે પ્રકારની અત્યારે ઘટના સામે આવી છે। નોર્મલી ગ્રીલ નાખીને કામગીરી કરવાનો હોય છે
પણ નીકળતા વખત આ લોકો કદાચ ગ્રીલ ત્યાં જગ્યા ઉપર ના મળેલી એવું પ્રાથમિક અહેવાલ મળી છે અને સ્થળ ઉપર કદાચ એક વ્યક્તિ દંપતી ગયા હતા અને આમાંની અંદર એક જે સાઇનબોર્ડ છે એની નજીકમાં જ કોઈ સિવર હોલમાં એ પડી જતા આવું ઘટના બની છે. બટ વોટ એવર ઇઝ હેપન્ડ અફસોસની વાત છે આના ઉપર એટલે કાયદાકીય પગલાં લેવા માટે અત્યારે નક્કી કરવામાં આવશે. યસ, અત્યારે ડિસિઝન લીધું છે. અમે એફઆઈઆર કરી રહ્યા છે. એફઆઈઆર કરીને એજન્સીને પણ બ્લેકલિસ્ટ પણ કરવા માટે અત્યારે નિર્ણય લીધું છે. અમરેલીમાં જંગલી પ્રાણીના આટાફેરાથી ફફડાટ ફેલાયો છે. જાફરાબાદના કડિયાડીમાં 4 પશુનું મારણ કરવામાં આવ્યું છે તો જંગલી પ્રાણી આવતા શ્વાન અને પશુઓમાં દોડધામ મચી જવા પામી છે. દોડધામના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. તો જાફરાબાદ તાલુકાના કડિયાડી ગામે જંગલી પ્રાણીના આતંકથી ભયનો માહોલ સર્જાઈ ગયો છે. તો અમરેલીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કડિયાડીમાં સિંહના ધામા જોવા મળી રહ્યા છે તો સ્થાનિક લોકોમાં અત્યારે ભયનો માહોલ સર્જાઈ ગયો છે. તો અમરેલીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સિંહના ધામા નજરે પડ્યા છે તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો જંગલી પ્રાણીના આતંકથી ભયનો માહોલ સર્જાઈ ગયો છે. લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. તો દોડધામના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. જે અન્ય પશુઓ છે તે જોઈ જતા ત્યાંથી દોડધામ મચી હતી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મહેસાણાના આંબલિયાસણમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી છે. દુકાનના તાળા તોડીને ચોરીને અંજામ આપવામાં આવ્યો તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મહેસાણા જિલ્લાના આંબલિયાસણ સ્ટેશનના મેઇન બજારમાં સાર્વજનિક વિદ્યાલયના સામે આવેલ જલારામ કંગન સ્ટોરમાં ચોરીની ઘટના બની હતી. શુક્રવારના વહેલી સવારના 3 વાગ્યાના અરસામાં ગાડી લઈને આવેલ 4 થી 5 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનના મેઇન શટરના બંને તાળા તોડીને અંદર પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો. તો દુકાનમાં રહેલ ઘડિયાળ, બેટરી, બાઇક સહિતની કિંમતી ચીજવસ્તુઓની અંદાજિત 2 થી 2.5 લાખની કિંમતની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરતમાં બંધ ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. માંગરોળના તરસાડી નગરમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાધે પાર્ક સોસાયટીમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો તો પરિવાર બહાર ગયો અને તસ્કરોએ તાળું તોડ્યું હતું. ઘરમાંથી કશું ન મળતા તસ્કરો વિલા મોઢે પરત ફર્યા હતા. તો સોસાયટીમાં લાગેલ સીસીટીવીમાં તસ્કરોની ગતિવિધિ કેદ થઈ હતી. તો સુરતમાં બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું અને બંધ મકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. તરસાડી વિસ્તારની આ ઘટના કે જ્યાં બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. રાજકોટમાં જ્વેલર્સમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે. 25 ડિસેમ્બરે સોનાના દાગીનાની ચોરી થઈ હતી. ગ્રાહકના સ્વાંગમાં મહિલાએ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે કરી ચોર મહિલાની ધરપકડ. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મામલાની જાણ થતાં જ રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને થતા તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ દાખલ કરીને ચોરી કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ગુનાના કામે ચોરી કરેલા દાગીના પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અંદાજિત 90,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે 2 લેડીઝ મારે ત્યાં આવી અને અમારા સ્ટાફની નજરચૂક કરી અને એક પેન્ડન્ટ સેટ જેમાં એક પેન્ડન્ટ અને 2 બુટ્ટીની ચોરી કરેલી હતી. આ બાબતે મેં એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલી હતી. અંકલેશ્વરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાં ચોરી થઈ હતી. ઘરમાંથી 19.80 લાખની ચોરી કરવામાં આવી તો પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. ચોરી કરનાર કોઈ બીજું નહીં પણ તેમનો જ પુત્ર નીકળ્યો. 18 વર્ષીય પુત્રએ તેના મિત્રો સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો. લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં ઇન્ટરલોકની ડુપ્લિકેટ અથવા માસ્ટર ચાવી વડે પ્રવેશ કરવામાં આવ્યો હતો. આશરે 14 તોલા સોનાના દાગીના અને તિજોરીમાંથી 3 લાખ રોકડા મળી કુલ 19,80,000ની મત્તાની ચોરી કરવામાં આવી હતી. આ જે ફરજાન મજૂન છે, આ જે અરજદાર છે, આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો હતો.
મહેસાણામાં પાર્કિંગની અદાવતમાં પિતા પુત્ર પર હુમલો કરી દેવામાં આવ્યો છે. દુકાનના વેપારી પર હુમલો કરવામાં આવ્યો. વેપારીએ દુકાન આગળથી વાહન હટાવવાનું કહ્યું હતું. તેની અદાવત રાખી વેપારી અને પુત્રને મારવામાં આવ્યો હતો. લાકડાના ધોકાઓ અને હોકી સ્ટીકથી મારવામાં આવ્યો. 5 લોકોએ મળીને હુમલો કરી કાઢ્યો હતો. પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. તો પાર્કિંગની નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને પાર્કિંગ ન કરવા દેવાના મામલે તેની અદાવત રાખીને 5 લોકો દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. પિતા પુત્ર વડે લાકડી તેમજ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. કાલે બે હતા અને કાલ અદાવ લઈને આજે 10 થી 12 જણા આવ્યા અને તલવાર અને 10 લાકડીઓ હતી અને ભોડા મારવા એટલે હાથ આવ્યો એટલે ઓગળી પડવા દે. ગાંધીનગરમાં આચાર્યએ વિદ્યાર્થીઓને માર્યો હોવાની ઘટના સામે આવી છે. વાવોલની પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો છે. છોકરાઓ રિસેસ દરમિયાન શાળાના કેમ્પસમાં રહેલ લીમડાના ઝાડ પર પતંગ ફસાયો હતો. તો શાળાના બાળકોએ ઝાડ પર ફસાયેલ પતંગને પથ્થર મારતા હતા. તે દરમિયાન એક પથ્થર આચાર્યની ગાડી પર પડતા ગાડીનો કાચ તૂટ્યો હતો અને કાચ તૂટ્યા બાદ આચાર્યએ બાળકોને માર્યો હતો. તો આ ઘટના બાદ વાલીઓ શાળાએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આચાર્ય સમક્ષ કડક પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી હતી. તો ગાંધીનગરના વાવોલનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં વાવોલની પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો હોવાની આ ઘટના સામે આવી છે. તો આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો હતો. ત્યારબાદ વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી અને વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આચાર્ય સમક્ષ કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે કારણ કે વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો છે. ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ હતા તેમને મારવામાં આવ્યો છે. દાદરા નગર હવેલીમાં વિદ્યાર્થીનીઓ વચ્ચે જાહેરમાં મારામારીની ઘટના બની. વિદ્યાર્થીનીઓના 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી. મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં આવેલી એક સ્કૂલની વિદ્યાર્થીનીઓ સ્કૂલ છૂટ્યા બાદ જાહેર રસ્તા પર જ બાખડી પડી હતી. ઉગ્ર બોલાચાલી બાદ મામલો ઝપાઝપી અને છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગયો હતો. મારામારીના દ્રશ્યો જોઈ અન્ય કેટલાક વિદ્યાર્થીનીઓ અને રસ્તા પરથી રાહદારીઓએ પણ છૂટા પાડવાના પ્રયાસો કર્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આથી બનાવ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. જો કે વિદ્યાર્થીનીઓ વચ્ચે મારામારીનું કારણ શું હતું તે હજી સુધી જાણી શકાયું નથી. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. હવામાન વિભાગ દ્વારા પ્રેસ કોન્फ्रेंस કરવામાં આવી રહી છે. સિદ્ધાર્થ જયશું તે તરફ मिनिमम टेम्परेचर रियलाइज हुआ है और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो नलिया 11.2 डिग्री सेल्सियस और हम बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए मिनिमम टेम्परेचर के फोरकास्ट की. तो अहमदाबाद के लिए 14 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 13 डिग्री सेल्सियस के आसपास मिनिमम टेम्परेचर रहने का पूर्वानुमान है. और विंड की बात करेंगे तो गुजरात रीजन में लैंड रीजन में जो विंड की डायरेक्शन प्रिवेल करेगी वो नॉर्थ ईस्टर्ली टू ईस्टर्ली विंड प्रिवेल करेगी. सर आगे ठंडी बढ़ने की पॉसिबिलिटी है या क्या? अभी एक फ्रेश वेस्टर्न डिस्टर्बेंस जो अप्रोच करेगा 30 तारीख को जिसके इफेक्ट को देखते हुए और एक दूसरा वेस्टर्न डिस्टर्बेंस जो 65 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे बना हुआ है. तो आने वाले 5 दिनों में जो मिनिमम टेम्परेचर गुजरात के लिए है वो नोलार चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. सर ये जो गिरावट है वो कौन से दिन के आसपास होने की संभावना है? ये जो आने वाले 5 दिनों के लिए जो मिनिमम टेम्परेचर नोलार चेंज में रहेगा उसके बाद 2 से 3 डिग्री की जो गिरावट का पूर्वानुमान है. तो हम एक्सपेक्ट कर रहे हैं 31 दिसंबर और 1 जनवरी के आसपास टेम्परेचर में गिरावट का पूर्वानुमान है. તો હવામાન વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 5 દિવસ બાદ ઠંડીનું જોર વધશે તેવું કહેવામાં આવ્યું છે.